નમસ્કાર. આજે રવિવારના સરસ મજાના દિવસે અમે અહીં ખેતરની અંદર પાક જોવા માટે આવ્યા છીએ. સરસ મજાનો આ ઘઉંનો પાક આપ જોઈ રહ્યા છો, સુંદર મજાનો. આ આંબા ઉપરથી અમે સરસ મજાની કેરીઓ પણ તોડીએ છીએ. કેરીઓ આવી ગઈ છે, આપ જોઈ રહ્યા છો. જનકભાઈ જનક 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 કેજે હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે સરસ મજાનું બદામનું ઝાડ, જુઓ. અને અહીંયા નાગ દેવતાનું મંદિર છે. અને પેલા નીલ અત્યારે હાલ ખેતરમાં દોડી રહ્યા છે, જે ઊભા પાકને નુકસાન કરવા માટે જઈ રહ્યા છે. અમે એમને દૂર કરીશું અહીંથી. આ છે નાગદેવતાનું મંદિર. જય નાગદેવતા. અમારા જે વડીલોએ જે બોર બનાવ્યો છે, એ બોરનું પાણી ખેતરની અંદર જઈ રહ્યું છે. સુંદર મજાનું. બતાવો બતાવો. આ અમારા ખેતરની અંદર એરંડાની માળો આવી ગઈ છે. અને બાજુમાં આ સુંદર મજાનો લીમડો છે. જનકભાઈ આવી રહ્યા છે. જનકભાઈ મજામાં ને? હર હર મહાદેવ બોલો. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ. જનકભાઈ પોતાના ખેતરમાં અત્યારે હાલ ફરી રહ્યા છે. ને ઈંડાની જે માળો જે છે, જો જનક, આના કહેવાય, આ જો એરંડા કહેવાય. શું કહેવાય? જો હારી જો. અને આ બાજુમાં અહીં આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે. હવે 2-3 દિવસ સૂકવવામાં આવશે. ત્યારબાદ પછી થ્રેશરની અંદર થ્રેશિંગ કરવામાં આવશે. નિયાબેન પણ આવ્યા છે. નિયાબેન, અમારા ખેતરમાં એરંડા વાવ્યા છે. અમને ખેતરમાં બહુ જ મજા આવે છે. જનકભાઈ, ખેતરમાં મજા આવે છે? જનકભાઈ અત્યારે હાલ ખેતરની મુલાકાતે આવ્યા છે.
અને આ એરંડાના ખેતરમાં એ ફરી રહ્યા છે. જનકભાઈ પાછા આવો. હા, ખેતરમાં સરસ મજાની મુલાકાત બાદ જનકભાઈ હવે થાકી ગયા છે અને સરસ મજાનું પાણી પી રહ્યા છે. હા, લીમડાના છાંયડે જનકભાઈ આરામ કરી રહ્યા છે. જનકભાઈ કેવું મજા આવી ને? જનકભાઈ, ઓ જનકભાઈ, બોલતા જ નહીં, ગરમીને કારણે બોલતા નહીં. આ ખેતરના લીમડાને સરસ મજાનું પાણી આપી રહ્યા છે જનકભાઈ. ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. વેરી ગુડ, બહુ સરસ. હવે જનકભાઈએ સરસ મજાની એમના કાકા ઉપર સવારી કરી દીધી છે અને હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે જનકભાઈ. હવે જનકભાઈ સરસ મજાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખેતરમાં આવેલા આંબાની કેરીઓ અત્યારે હાલ જનકભાઈ અને એમના કાકા વીણી રહ્યા છે. વાહ જનક, અરે વાહ. કાચી કેરી ખાવાની બહુ જ મજા આવે. એની સરસ મજાની ચટણી પણ થાય. કાચી કેરી ખાવાથી લૂ પણ ના લાગે. એક જ મિનિટ. અનિયા બેન ડાયરેક્ટ સીધા આંબા ઉપરથી કેરી તોડી રહ્યા છે સરસ મજાની. મોઢા ઉપર ના પડે, ચીલ. હા, ધ્યાન રાખજો. જનકભાઈ હવે સરસ મજાની કેરી લઈ અને દુપટ્ટામાં બાંધી અને હવે ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જનકભાઈ, આ કેરીનું શું કરવાનું? ચટણી બનાવવાની કે શાક બનાવવાનું? કાચી કેરી ખાવાની? વેરી ગુડ, બહુ બઢિયા. આ બોર અને આ મસ્ત મજાની ભેંસો પણ આપ જોઈ રહ્યા છો. આ છે બોર, અમારા વડીલોએ બનાવેલો અને એનું પાણી અમારા ખેતરમાં આવે છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય વિજ્ઞાન. નમસ્કાર, અસ્તુ. સરસ મજાનો સુંદર મજાનો બોર. જય કુળદેવી શ્રી ચંડી ચામુંડા માતાજી, જય રામાપીર, જય ગણપત દાદા.